તો છે ને ટોપ 10ના લિસ્ટમાં બચુની બેનપણી અને વશ બંને ફિલ્મો આવી ગઈ છે. કયું ટોપ 10? તો કે ઓપનિંગ ડે વાળું. ઓપનિંગ ડે 2025માં પહેલા દિવસે જે ફિલ્મોએ સારી એવી કમાણી કરી છે એવું ટોપ 10નું એક લિસ્ટ છે. એમાં વશ અને બચુની બેનપણી આ બંને ફિલ્મો આવી ગઈ છે. હવે સૌથી પહેલાં આપણે કલેક્શન વિશે વાત કરી લઈએ. તો પહેલાં બચુની બેનપણીની વાત કરીએ. બચુની બેનપણી ફિલ્મમાં એક દુઃખની વાત એ છે કે ફિલ્મનું કલેક્શન 2 દિવસ થયા છતાં 70 લાખ 65 લાખ સુધી પણ નથી પહોંચ્યું. પાછલી ફિલ્મો આપણે જોઈ લઈએ કોકોનટની. તો કે કહેવતલાલ પરિવાર છે એનું પ્રથમ 2 દિવસનું 95 લાખ થઈ ગયું હતું. બુશર્ટ ટી શર્ટ એનું પ્રથમ 2 દિવસનું 80 લાખ રૂપિયા થઈ ગયું હતું. બચુની બેનપણીની વાત કરીએ તો પહેલા દિવસે 41 લાખ રૂપિયા હતું. પછી બીજા દિવસે આ ફિલ્મનું કલેક્શન ઘટી ગયું છે. બંને ફિલ્મના કલેક્શન ઘટી જ ગયા છે. વશનું પણ ઘટી ગયું છે અને આનું પણ ઘટી ગયું છે. આનું ઘટી ગયું અને 21 લાખ રૂપિયા આવ્યું. એટલે 2 દિવસનું ટોટલ ફક્ત ને ફક્ત 62 લાખ રૂપિયા કલેક્શન થયું છે. બચુની બેનપણી 2 દિવસનું 62 લાખ રૂપિયા. વશની વાત કરીએ તો વશનું મેં તમને આગળ કીધું એમ ઘટી તો ગયું છે. હિન્દીમાં આ ફિલ્મનું કલેક્શન છે ને પહેલા દિવસનું 45 લાખ રૂપિયા હતું. બરોબર છે. ગુજરાતીની વાત કરીએ આપણે, ડિટેલ રિપોર્ટ આવ્યો છે. ઓક્યુપન્સી 8.60% રહી. મોર્નિંગ શોમાં 5.35% હતી. આફ્ટરનૂન શોમાં 7.64%, ઇવનિંગ શોમાં 6.21% અને નાઇટ શોમાં 15.20%. નાઇટ શોની ઓક્યુપન્સી 15.20% છે. મતલબ કે શનિ રવિ જ્યારે રજાના દિવસો હશે ત્યારે આ ફિલ્મની ઓક્યુપન્સી સારી એવી વધશે. કારણ કે અત્યારે વર્કિંગ ડે ચાલી રહ્યા છે એટલે શનિવાર અને રવિવારની ઓક્યુપન્સી ગજબની વધશે. સૌથી વધારે ઓક્યુપન્સી ગાંધીનગરમાં હતી, 14.25% હતી. આ ગુજરાતીની ઓક્યુપન્સીની હું વાત કરું છું. હવે ગુજરાતમાં છે ને ટોટલ 993 શો હતા ગુજરાતી લેંગ્વેજમાં. ગુજરાતી લેંગ્વેજમાં આ ફિલ્મના બીજા દિવસે ટોટલ 993 શો હતા. હવે જો કલેક્શનની તમને વાત કરું તો ગુજરાતીમાં પહેલા દિવસે આ ફિલ્મનું કલેક્શન 85 લાખ રૂપિયા હતું. બીજા દિવસે કલેક્શન ઘટી ગયું અને 45 લાખ રૂપિયા થયું. એટલે ટોટલ 1.30 કરોડ રૂપિયા નેટ કલેક્શન ફક્ત ને ફક્ત ગુજરાતી ભાષાનું છે. હિન્દીમાં જો તમને ટોટલ કલેક્શનની વાત કરું તો હિન્દીમાં ટોટલ કલેક્શન 85 લાખ રૂપિયા થયું છે. અને ગુજરાતીમાં તમને ટોટલ કલેક્શનની વાત કરું તો 1.30 કરોડ રૂપિયા થયું છે. એટલે ટોટલ કલેક્શન બંને ભાષાનું ભેગું કરીએ તો નેટ કલેક્શન 2.15 કરોડ રૂપિયા બને છે. 2 દિવસનું બંને ભાષાનું 2.15 કરોડ રૂપિયા કલેક્શન બને છે. હવે આપણે ટોપ 10ની વાત કરી લઈએ કે કયા સ્થાન પર આ ફિલ્મ અત્યારે છે. તો ઓપનિંગ ડે 2025માં સૌથી વધુ ઓપનિંગ કરનારી 10 ફિલ્મોમાં જો લિસ્ટ તમને કહું તો 10મા નંબર પર સંઘવી એન્ડ સન્સ છે, જેનું પહેલા દિવસનું 12 લાખ રૂપિયા હતું. 9મા દિવસ પર જીજા સાલા જીજા છે, જેનું 12 લાખ રૂપિયા હતું. જલસો એનું પણ 12 લાખ રૂપિયા હતું. 7મા નંબર પર શુભચિંતક છે, જેનું પહેલા દિવસનું 14 લાખ રૂપિયા હતું. 6ઠ્ઠા નંબર પર જય માતાજી લેટ્સ રોક, જેનું પહેલા દિવસનું 24 લાખ રૂપિયા હતું. ઉમરો 5મા નંબર પર છે, ઉમરોનું પહેલા દિવસનું 25 લાખ રૂપિયા હતું. મીઠડા મહેમાન 4થા નંબર પર છે, જેનું પહેલા દિવસનું 35 લાખ રૂપિયા હતું. બચ્ચુની બેનપણી 3જા નંબર પર છે, જેનું પહેલા દિવસનું 41 લાખ રૂપિયા હતું. વશ લેવલ 2, જેનું પહેલા દિવસનું 85 લાખ રૂપિયા હતું, જે બીજા નંબર પર છે. અને પહેલા નંબર પર હજુ પણ ઓલ ધ બેસ્ટ પંડ્યા છે, જેનું પહેલા દિવસનું 1.10 કરોડ રૂપિયા કલેક્શન હતું. તો ઓલ ધ બેસ્ટ પંડ્યાને કઈ ફિલ્મ 2025માં બીટ કરશે એ જોવો રહ્યું. કારણ કે વશ લેવલ 2 પાસેથી આપણને આશા હતી પણ એ ના કરી શક્યું. તો આ રીતે ઓપનિંગ ડે 2025 એમાં વશ અને બચુની બેનપણી બંને ફિલ્મો સામેલ થઈ ગઈ છે. ધન્યવાદ.